અને કળિયુગને રહેવા માટે સ્થાન આપ્યા. દ્યુતમ પાન સ્ત્રિયામ સુનાયતરા ધર્મ ચતુર્વિધા, 4 જગ્યા આપી. જા કળિયુગ, જ્યાં જુગાર રમાતું હોય ત્યાં તારે રહેવાનું, જ્યાં મદિરાનું પાન થતું હોય ત્યાં તારે રહેવાનું, જ્યાં વ્યભિચાર થતો હોય ત્યાં તારે રહેવાનું, જ્યાં હિંસા થતી હોય ત્યાં તારે રહેવાનું. પુનઃ યાચમાને કળિયુગે કીધું મોટો પરિવાર છે, 2 BHK માં નહીં મેળાવે, થોડુંક મોટું નથી કે? ભગવાને કીધું નહીં નહીં, પરીક્ષિત કે એટલું ઘણું છે, અકડાશ મકડાશ હોય રહેવું ભાડે ફાટા બંધ કરવા નહીં. મહારાજ છોકરાઓ બધું જાજુ છે, દંભ છે, પાખંડ છે, અપલખણોનો પાર નથી મારી, એ બધાને ક્યાં મૂકે? પુનઃ યાચમાનાય જાત રૂપમદાત પ્રભુ. ભગવાને કીધું જા હોનામાં રહેજે. એલા દાદા, હોનામાં રહી તો અહીંયા મૂકી દેવું પડશે, દ્વારિકામાં, વીટીમાં નહીં. બધું હોનું, જેટલું હોય હોનું, બધા હોનામાં. કળિયુગ કે ભગવાન કે કળિયુગ તારે રહેવાનું. પણ લખ્યું છે અનીતિના પૈસાથી ઘડાવેલું, કોઈકનું ઓળવેલું, છેતરીને આંચકી લીધેલું, ચોરેલું, લૂંટેલું, એ દરેક સોનાની ભગવાને કીધું કળિયુગને, પરીક્ષિતે કીધું તારો વાસ. કળિયુગને સ્થાન આપ્યા. પરીક્ષિત મહારાજ ઘેર ગયા ને એક દિવસ મૃગિયા કરવા ગયા અને જરાસંઘની યુદ્ધમાં જીતેલો માથે મુગટ ધારણ કર્યો અને કળિયુગ પ્રવેશ કરી ગયો. બુદ્ધિ ભ્રમિત થઈ. શમિક ઋષિનો આશ્રમ પરીક્ષિત મહારાજ ગયા અને આવેલા પરીક્ષિતની સામે નજર ન થઈ. સમાધિમાં બેઠેલા, આંખો બંધ. પરીક્ષિતને ક્રોધ આવ્યો કે હું આવ્યો ને આ ઋષિએ, આ સાધુએ મારું અપમાન કરવા માટે આંખો બંધ કરી દીધી. પાણી પાવું પડે, આદર સત્કાર કરવો પડે, સન્માન કરવું પડે, એટલે આ બધાને આવા જ વિધ્યા છે. હવે એટલે એક મરેલો સર્પ હતો, બાણની પ્રત્યંચાથી એ સર્પને લઈ અને પરીક્ષિતના ગળામાં, પરીક્ષિતે શમિક ઋષિના ગળામાં નાખી દીધો છે. થોડી વાર થઈ. ઋષિ સંતાનો જોતા જોતા નજર ગઈ. શમિક ઋષિના ગળામાં સર્પ. શૃંગી ઋષિને બોલાવ્યા કે તમારા પિતાના ગળામાં કોઈ સર્પ નાખ્યો છે. ત્યાં તો અવિચારી, કાંઈ સમજો, કાંઈ જાણ્યું નહીં, જોયું નહીં, સીધો હાથમાં પાણીની અંજલી લઈ અને શ્રાપ આપ્યો કે જેણે મારા પિતાશ્રીના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે એને આજથી 7મા દિવસે તક્ષક નામનો સર્પ દંશ દેશે. ઉત્પાદ આ પછી ઘણી વખત આપણા નિર્ણયો ઉતાવળે લઈ લીધા પછી પસ્તાવો થાય ને. આ ઉતાવળો નિર્ણય છે. દરેક વસ્તુ યાદ રાખજો, કોઈનું ખરાબ કરવાનું મન થાય તો તત્કાલ નહીં કરવાનું, સારામાં કાલ નહીં અને ખરાબમાં આજ નહીં, યાદ રાખવાનું. કારણ કે આપણું મન છે ઘડીકમાં ક્યાંનું ક્યાં આવ્યું છે, ઘડીકમાં પાછું ઘડીકમાં ભગત થઈ જાય, ઘડીકમાં હું બની જાય કે નક્કી નહીં. એ મનવો કહે યમે સારા કામ કરશું ને એ ઉલટાનો થયો એ ઉત્પાત મન સમજાવે. પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપજાને ઋષિના ગળામાં નાખ્યો સાપ મન સમજાવી. પરીક્ષિત તો અપરાધ કરી નાખ્યો, પણ 7 દિવસે રાજા સામે અવિચારી પગલું ઋષિઓએ પણ ભર્યું. હાથમાં જળ લઈને જા રાજા, આજથી 7મા દિવસે તક્ષક કરડશે. ઋષિની સમાધિ ખુલી. શૃંગીને પૂછ્યું બેટા શું થયું, કેમ રડે છે? શૃંગી ઋષિએ કીધું પિતાશ્રી તમારા ગળામાં કોઈએ મરેલો સર્પ નાખ્યો હતો. આંખો બંધ કરીને જોયું તો પાંડવોનું સંતાન પરીક્ષિત ભગવાનનો ભક્ત જોઈ અને શૃંગી ઋષિને શમિક ઋષિ ખીજાણા, બેટા આના ગૌઠાઓએ આપણી આટલી સેવા કરી છે, આના વડીલોએ, આના પૂર્વજોએ આપણા પગ ધોઈને પાણી પીધા, આપણા માટે શું નથી કર્યું? એના દીકરાની એક ભૂલ જાતિ ન થાય આપણાથી. હવે થઈ ગયું, એ થઈ ગયું તો ભલે થઈ ગયું, પણ હવે એને કહી દો 7 દિવસની અંદર તને તક્ષક કરડવાનું છે. અને જ્યાં પરીક્ષિતને થોડું કહેવું પડે, પાંડવોના દીકરાઓ સારા નરસાનું ભાન તો બધાને હોય જ. આપણને સામાન્ય માણસને હોય, આપણે કોકની અરે કારણ વિનાના ઝઘડા કર્યો, રાતે હોતા પહેલાં આપણને આપણું મન જ કહી દે કે આજ તું ખોટો ઉપડી ગયો તું, આજે તમે જે લગાડી દીધી કારણ વિનાની લગાડી. ઘણા નિર્ણયો, ઘણા ઝઘડાઓ આપણે સમજીને
આપણું મન કહી દેતું હોય કે આજ આપણી ભૂલ છે. બીજા કંઈક ન કહે, આપણું મન આપણને કહી દે. અને પરીક્ષિતે માથાનો મુંગટ જ્યાં ઉતર્યો, આ તો જીતેલો હતો, મેળવેલો હતો, કળિયુગ હતો માથે ઉતર્યો, ત્યાં તો તરત જ્ઞાન થઈ ગયું, અરે મારાથી આવું કામ થઈ ગયું. ત્યાં કોઈ આવીને 7મા દિવસે તક્ષક કરડે સમાચાર આપ્યા. પોતાનું રાજ જન્મેજીને આપી અનશનનું વ્રત લઈ ગંગાજીના કિનારે જાય છે. નારદજીના કહેવાથી સુખદેવજી મહારાજ આવી અને ગંગાજીના કિનારે રાજા પરીક્ષિત અને સુખદેવજીનો સંવાદ થયો. બોલીએ પરીક્ષિત મહારાજ, સુખદેવજી મહારાજ, ભાગવત ભગવાન. અહીંયાથી ભાગવતી કથાનો પ્રારંભ થાય છે. ઘડિયાળ ટાઈમે છે ને તમારું? હા, તો વાંધો નહીં, કાલ તો મોટું એટલે અહીંયા આપણી કથાને આપણે વિરામ આપીએ. 11:15 થઈ ગયા ને? રેડી છે ને? ઓ વાંધો નહીં. પછી કાલે ઉતર્યા પછી કે 1 કલાક મોડું થયું, પણ મેં કીધું પહેલાં કેવું એ કે 2-3 વખત ભેરવી તો કરી, પણ તમને કાંઈ ખબર ન પડી. મેં કીધું એમાં આમ કાંઈ ખબર ન પડે કાંઈ, એમ તમારે મને આમ કરવું જોઈએ કે, પણ એ કરવું જ ન જોઈએ. હકીકત તો તમારે જ ન કરવું જોઈએ. નક્કી થઈ ગયું તમારું ધ્યાન કથામાં નહોતું, કાંટા સામે હતું. અહીંયા બીજા કોઈ ન હાલે ને તમે હે ના હાલો. આપણને તો પહેલાં લાગવી જોઈએ. હા, આપણે તો દરરોજ આ લોકોને તો ક્યારેક સાંભળવાની, આપણે તો પહેલાં અને લાગેલી જોઈએ. અહીંયા તો એક ટાઈમની કથા છે એટલે 3 કલાકમાં એને કંઈ જાજો ફેર ન પડે. આ બધા એવા છે 5-5, 6-6 કલાક હરિદ્વારની અંદર કથાઓ હોય. એક ટાઈમની કથા હોય તો ક્યારેક 5 કલાક 6 કલાક કન્ટિન્યુ બેસવાનું થાય. એ બેસાઈ જાય. સ્થાન પવિત્ર હોય, વિચારો પવિત્ર હોય અને ભાવ પવિત્ર હોય તો આ બધું થાય. અને ભાગશાળી કોણ તમારી કરતાં વધારે? એક વખત ભાગવત ન મળે, તમે 150 કરીને બેઠા છો. હા, આનાથી મોટા ભાગશાળી કોણ? ભલે ને પૈસા લઈને ભગવાનનું નામ લીધું છે ને. હા, માણસ પૈસા દઈને નથી લઈ શકતું. પ્રેમથી ન ભાગ્યમાં હોય તો ન મળે. ભાગશાળી છે